લોકસભાના ઇલેક્શન છે એ પૂરા થઈ ગયા છે, જેનું રિઝલ્ટ આવી ગયું છે. રિઝલ્ટ આપણી સામે છે ને જેમાં ઘણા મોટા મોટા માથાઓ છે હારી ગયા છે. અને એમાં આ વખતેના ઇલેક્શનમાં ઘણા બધા સેલિબ્રિટીઝે પણ પાર્ટિસિપેટ કર્યું હતું અલગ અલગ લોકસભા માટે. અને કોણ કોણ જીત્યું છે એના વિશે સૌથી પહેલા આ વિડીયોમાં વાત કરીએ. કંગના રનૌત કે જે હિમાચલ પ્રદેશના પોતાના હોમ ટાઉન મંડીથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડીને રાજકીય ચર્ચામાં પગ મૂક્યો હતો. એક નોંધપાત્ર પદાર્પણમાં તેઓ વિજય બન્યા. એમણે 74,755 જેટલા નોંધપાત્ર માર્જિનથી કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ પર વિજય મેળવ્યો હતો. એ પછી વાત કરીએ અરુણ ગોવિલની કે જે સુપ્રસિદ્ધ ટીવી સિરિયલ રામાયણમાં ભગવાન રામના પાત્ર માટે પૂજનીય હતા. ભાજપની ટિકિટ પર ઉમેદવારી એમણે નોંધાવી હતી. ઉત્તર પ્રદેશના મેરઠથી ચૂંટણી લડ્યા હતા અને પ્રારંભિક આંચ હોવા છતાં પણ તેઓ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સુનીતા વર્માને હરાવીને 10,585 વોટના માર્જિનથી આ બેઠક જીતી હતી. ત્યારબાદ વાત કરીએ હેમા માલિનીની ડ્રીમ ગર્લ. ભારતીય સિનેમાની ડ્રીમ ગર્લ જેને આપણે કહીએ છીએ, સતત ત્રીજી વખત મથુરા વિસ્તારમાંથી જીતીને પોતાના રાજકીય પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. 2,93,407 મતોના જંગી માર્જિનથી એઓ વિજય બન્યા છે. એમની જે લોકપ્રિયતા છે તેમના મતદારોના સ્નેહનો આ પુરાવો છે. ત્યારબાદ વાત કરીએ શત્રુઘ્ન સિન્હાની. આસનસોલ લોકસભાના મત વિસ્તારમાંથી ચૂંટણી લડી એમણે પીઢ અભિનેતા અને શત્રુઘ્ન સિન્હા તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર વિજય થયા છે. તેઓ 59,564 મતોના માર્જિનથી એ જીત્યા હતા. ત્યારબાદ ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારી, આ માત્ર બોલિવૂડ સ્ટાર જ નહીં પણ જેમ મેં વાત કરી, મનોજ તિવારીએ નોર્થ ઇસ્ટની દિલ્હી લોકસભામાં સતત ત્રીજી વખત પોતાની જીત હાસિલ કરી છે. કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમારને 1,37,000 જેટલા મોટા માર્જિનથી એમને હરાવ્યા છે. ત્યારબાદ એક બીજા સુપરસ્ટાર ભોજપુરી ઇન્ડસ્ટ્રીના કહી શકાય રવિ કિશન, જે પોતાના મનમોહક પ્રદર્શન માટે જાણીતા છે. રવિ કિશન ગોરખપુર બેઠક પર છે, વિજય બન્યા. લગભગ 1,03,526 મતોના માર્જિનથી જીત્યા અને શાનદાર પ્રદર્શન એમણે કર્યું.